મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ. મારા શેઢાની જ વાડી છે. જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનુરુદ્ધસિંહનું કાવતરું, અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો. આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે. વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે. અનુરુદ્ધસિંહનો ધંધો જ આ છે. આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે. અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત. આ એ છેલ્લી કક્ષાના અનુરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે. દુષ્કર્મ હાવ ખોટું છે. ઊભું કરેલું એનું કાવતરું છે. કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય બધું. આ બધી એની ગોઠવેલી છે ને, છોકરીઓ બધી આની જ છે, અનુની. અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે. આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ. આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી. આ વાઘરીના જ બધા ધંધા છે. આને જે મરાવવાનો છે અનુના જ ધંધા છે. અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં. અને છોકરીઓ છે ને, આને પૈસા દઈને ઊભી કરેલી છે. છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જ આવું થઈ જાય. આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે. આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે. એમાં કોઈ નહીં છૂટી શકે. ઓમ શાંતિ. ઘટના બની છે તો અલ્પેશ જિજ્ઞાસાબેન અને જે ઓલાની 5 જણાની ટીમ છે એ રીબડા આવે અને આનો ન્યાય કપાવે. આ રીતે ગામમાં જમીનો લઈ લે છે. એને જમીનનો સોદો કર્યો હતો 3,11,000માં. એ સોદો કેન્સલ કરાવ્યો અને આ બાઈ છોકરી ઊભી કરી એનો બાપો, છોકરીનો બાપોની છોકરી, એ બધાનું ષડયંત્ર કરી અને આ છોકરાને આપઘાત કરાવડાવ્યો. કોણ કોણ અહીંયા આવે એવી માંગ છે? મારી માંગ છે કથિરિયા, અલ્પાબેન અને ઓલો ભાઈ ચાલી નામ ભૂલી ગયો. તમામ લોકો અત્યારે તમામ લોકો ટીમ રીબડા અમને મળે. મેં એને કીધું જ તું, મેં કીધું રીબડાનો જે પ્રોબ્લેમ છે ને એ તો સોલ્વ કરો, બીજું તો પછી નીકળો. સમાજના આગેવાન થઈને ફરો છો તો આ 5 જણા આવો રીબડામાં અને રીબડા આવશો ત્યારે જ આ કામ સાચી વસ્તુ ખબર પડશે. તમે સાચા સમાજ સેવક છો ને એની ખબર પડશે. દુઃખદ ઘટના બની છે, તમારી શું માંગ છે? અમારે આ બાબતે જો આ લોકોની ધરપકડ નહીં થાય તો અમે અહીંથી બોડી લેવાના નથી. જ્યાં સુધી આ લોકોની એફઆઈઆર અને ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી બોડી લઈને જઈશું નહીં. અમે જે કંઈ તમને વાત કરી હતી આ ઘટના વિશે કે કોઈને ત્રાસ તો અમે ત્યાં મારો હગો ભત્રીજો છે, અમે ભેગા જ હોય, કાયમી મળતા જ હોય, બરોબર છે. અવારનવાર એને કામ હોય તો મને ફોન કરતો, હું એને ફોન કરતો. શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધી અમે સાંજે સાથે જ હતા. પણ આ લોકોએ જે કાવતરા કર્યા છે, બરોબર છે, આ છોકરીમાં ફસાવીને અને એને જે કાંઈ ષડયંત્ર ગોઠવી અને આને આ બળાત્કારના કેસ સુધી પહોંચાડ્યો છે એ આમાં અનુરુદ્ધસિંહ અને રાજદીપનો જ હાથ છે. અને આવા નવા એક નહીં, રીબડામાં જૂનો ઇતિહાસ ખોલો, બરોબર છે. આવા અમારા એક દરબારના છોકરાને આવી રીતે મારીને અમારી ઉપર એને લાંછન લગાડ્યું હતું. આના પછી એક વિપુલ છગનભાઈ ખૂંટનો છોકરાને આવી રીતે ઝેરી દવા પાઈ અને એને આ રીતનું ષડયંત્ર કરેલું છે. આમાં તમને શંકા શું છે? ફોરેન્સિક પીએમ કરાવવાના છો? આ ફોરેન્સિક પીએમ કરાવવું જ છે અમારે. અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી આ બોડી લઈ જવાના નથી. રીબડા ગામ મુકામે જે અમિત ખૂંટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર, તે બાબતે હું મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી. કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં. રહી વાત બળાત્કારની કે પોસ્કોની, કે જે લેડીસે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે. એ પોલીસનો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે. મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું. પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે, ગોંડલના માજી ધારાસભ્યનું, અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે. કારણ કે જે સુસાઇડ નોટ મળી આવેલ છે મરનારની, એ સુસાઇડ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે, ઘણા બધા પાનામાં ફેરફાર છે. પહેલાં સવારે
વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા. બાદમાં જ્યારે જયરાજ રીબડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી, ગોવિંદ સરપરિયા એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇડ નોટ લખવામાં આવી અને એ સુસાઇડ નોટમાં ચેકચાક કરી મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે, જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું. અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે. જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે. જે માટે ગોવિંદભાઈ શું કહેશો, આજે જે પ્રકારની ઘટના ઘટી? આ બહુ ભયંકર દુર્ઘટના બની છે અને આવી બનતી રહે જ્યાં સુધી સમાજના આગેવાનો સાથ નહીં આપે ત્યાં સુધી આ લુખી ટીમ છે ને એ આવું કરતી રહે. અલ્પેશ ઢોલરિયા, ઓલા કથિરિયા અને જિજ્ઞેશાબેન એ લોકોની જ્યારે ટીમ આવી ત્યારે અમે એને કીધું પહેલાં અમને અમે એની ગાડીઓ રોકી રીબડા અને કીધું તમે પહેલાં રીબડાના પ્રશ્ન સોલ્વ કરો, આજ કેટલા વર્ષથી અડગ્યા છે. તો કે અમે આના પછી આવશું. એ પછી આવ્યા નહીં અને સીધા ખોડલધામ વયા ગયા, ત્યાંથી સીધા રવાના થઈ ગયા. એટલે માર્ગદર્શન આખું ખોડલધામનું છે. પટેલને ક્યાંય મદદ નહીં કરવાની, ગમે એવી પરિસ્થિતિ હોય તોય. સમાજના એટલા આગેવાન થયા અને માના આશરે બેઠા છે. નીતિ નિયમ તો કંઈક હોવા જોઈએ કે નહીં? ખોડલમાના નામથી જે જ્યારે સમાજે બેહર્યા લેવા પટેલ સમાજે, તો કોઈ લેવા પટેલ સમાજનું એક પૈસાનું કોઈ દી જિંદગીમાં કામ કર્યું? સમાજના મોટા આગેવાન થઈ ગયા, મોટા ઉદ્યોગપતિ છે. અહીં ગામમાં કેટલા માણસો મળતા જાય છે. તો એ બાબતમાં તો એક શબ્દ નથી. એને આવવું જોઈએ રીબડા, જાહેર સભા બોલાવી જોઈએ અને એને અલ્પેશ કથિરિયાને એને રીબડા ગજવવું જોઈએ કે હવે આવું થવું ન જોઈએ. જે લોકોએ કર્યું છે એને જેલના પાછળ ખોઈ દેવા જોઈએ, જિંદગીભરના છૂટેવા. આ છોકરીઓ ઊભી કરે, બીજી ઊભી કરે, અનુના ધંધા જ છે. એટલે સમાજને આગેવાની લેવી જોઈએ અને કથિરિયા અને જિજ્ઞેશાબેન આ બધાને જોવું જોઈએ કે આ સમાજને આ કેવી રીતે નુકસાન કરે છે. આને જમીન વેચી 3 કરોડ ને 11 લાખમાં એ જમીનનો સોદો કેન્સલ કરાવી અને તે પછી આ ડિપ્રેશનમાં આવી ગયો અને એમાં જુદી જુદી છોકરીઓ ઊભી કરે, ડ્રગ્સના વેપાર કરાવે, ન કરવાના બધા ધંધા કરે. એનું ક્રિમિનલ આખા વિશ્વમાં મોટો ક્રિમિનલ માણસ છે. એને એ ખબર પડે કે કોને મારી નખાય કે એમાં છૂટી જવાય. આજીવન પોપટભાઈમાં પડી ગઈ તોય છૂટી ગયો. એટલે આ આખું એક જબરજસ્ત ષડયંત્ર છે, લુખાગીરી કરવાનું અને રીબડામાં રહીને આ બધું કરવાનું. અને સમાજના આગેવાન હાવ આંધળા છે, એને આખું જ નથી, કાન જ છે. એને રીબડાના છોકરા નાના 50 છોકરા મળવા જાય તો આ તમારું થઈ જાય, તમારું થઈ જાય, એ એનું જ કરે છે, સમાજનું કાંઈ કરતા નથી. એટલે કોણ મળવા ગયું હતું, કોને મળવા ગયું હતું? બસ નરેશભાઈને કારખાને ગયા હતા. નરેશભાઈ કોણ? નરેશભાઈ પટેલ, ખોડલધામના પ્રમુખ છે એને. એટલે એને 4 વખત છોકરા મળવા ગયા કે ભાઈ અમને આ ખૂબ હેરાન કરે, અમે જમીન વેચી તો 30% માગે છે, અમને રોડ રસ્તા નથી, અમને કાંઈ નથી. એટલે કે તમે ચિંતા કરો, અમે આવશું ને તમારું પતાવી દેવું, અમે આવશું ને તમારું પતાવી દેવું. એ કાંઈ નહીં, ખાલી પતાવી દેવાનું કામ કરે. એટલે બહુ દુઃખ થયું. માના શરણે બેહી અને આવા લુખ્ખા માણસો હોય એને એની મદદ કરે તો એ કરતા સમાજના આગેવાન ન થવાય, આપણું કારખાનું સંભાળાય. સમગ્ર મામલાનો જો મુદ્દો છે ને, આ છોકરો સરસ ધંધો કરે છે, પોતાનું ફેમિલી હલાવે છે અને એને થોડા દિવસ પહેલાં ખેતર વેચ્યું વાડી પડું, એને એ બધું રીબડાથી કાઢીને રાજકોટ શિફ્ટ થવું હતું. તો એ સોદો થઈ ગયો, એની હુથી લઈ લીધી અને એ કરોડો રૂપિયા એને ખેતરના આવવાના હતા. એને બદલે ત્યાં એ જેની એને વાત થઈ હતી એ સોદો કેન્સલ કરાવ્યો અને એને ધમકી મારી તો આ ડર્યો નહીં. તો એને આ એક સરસ મજાનું પાત્ર ઊભું કર્યું અને એ પાત્ર આવું બોગસ છે અને એની પાછળની કહાની છોકરીને પૂછો તો ઘણી બધી છે, કેટલા ખોટા ધંધા છે. એને પકડી અને આને ફસાવવા માટે 8 દિવસ પહેલાં એને ખાલી ફોન ઉપર નહીં ઓમ વાત કરી અને કર્યા પછી ખોટું ગાડીમાં બે કે મારી ઉપર કર્યું. આખું આ વ્યવસ્થિત એ લોકોનું ગોઠવેલું કામકાજ છે અને આ છોકરો પોતાનો ધંધો કરીને પોતાનું જીવન
દીધું. આ રીતે ગામમાં બધાની જમીન જેને વેચવી હોય એ જો એ કહે તો જ વેચાય, એને કમિશન આપો તો જ વેચાય. હજી ત્યાં સ્વતંત્ર થયું જ નથી, રાજાશાહી ચાલે છે. અને કોઈ પણ છોકરા કાંઈ પણ ગમે ને આટીમાં લઈને ગમે ને આ ધંધો કરે. કોને આવે ફરિયાદ નોંધાવી? ફરિયાદ અનુરથી અમે બીજા એમાં કોણ સામે? એની અમે આ છોકરીઓ છે જેને ખોટું ઊભું કર્યું છે એ અને એની સાથે 2-4 જણા જોડાયેલા છે. બધાના નામમાં એને 4 પાનાની એફઆઈઆર લખેલી છે. આ ઓલી એને શું કહેવાય આપણે સુસાઇડ નોટ. કઈ પ્રકારનો ત્રાસ દેવામાં હા, એ બધું એને ડિટેલ વિગતથી લખેલું છે. કેટલા દીથી એને આ ટોર્ચર કરતા હતા એની એને ટોટલ 4 પાનાના પેજમાં એને એક એક પોઈન્ટ લખ્યો છે. મને ક્યાં ક્યાં હેરાન કર્યો, શું કર્યું. એક નાનો છોકરો છે, સીધું સાદું ગામ છે, પણ આ એક આનો ધંધો જેવો છે કે ગામમાં કોઈને રહેવા દેવું નથી અને કોઈ વેચે એમાં એનો ભાગ સીધો આવી જાય. આ રીતે આખો આ પરિવારનો ધંધો છે. 2022નો ખાર રાખીને એની ષડયંત્ર કર્યું છે. ભેગું એ છે 2022ની ચૂંટણીનો મુદ્દો જે છે ને ત્યારે આ જે કંઈ થઈ હતી એની સામે ફરિયાદ એ મુદ્દો આમાં ભેગો છે. ગોવિંદભાઈ, પાટીદાર સમાજ મોટી સંખ્યામાં એકત્રિત થયો છે. હવે તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ એ છે કે આ જ્યાં સુધી પકડાય નહીં, આ જે કાવતરું કરનારી છોકરીઓ, એ છોકરીનો બાપો જે ફરિયાદી છે એ આ કેવી રીતે કેમ ગોઠવું ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી, અહીંથી કંઈ બોડી કંઈ લઈ જવાના નથી. અને એને બધાને પકડીને એનું પનિશમેન્ટ સાચો મુદ્દો નહીં નીકળે ત્યાં સુધી સમાજ એની સાથે છે. પોપટભાઈ સોરઠિયાનો જે મર્ડર કેસ હતો એની જે અનિલ છે કંઈક અરજી કરી હતી સજા માફીની, એમાં અમિત કુટે કઈ અરજી કરી હતી એના વિરુદ્ધ? ના, એને એમાં કાંઈ કરી નથી. છે કરેલી છે. કદાચ કરેલી હોય તો મને ખબર નથી, કરેલી હોય તો ખબર નથી. પણ આ એનું રાખે ખા પોપટભાઈને દગાથી માર્યા હતા. પોપટભાઈને 88માં ધજાની લહેરાવી અને બેઠા પાછળથી દગાથી 5 ગોળી એને માથામાં ઠોકી દીધી હતી. અને આ સિવાય એના બાપાએ સરપંચ હતો, એનો ખૂન કરીને પંચાયત લીધી. મહીપતે દાનુભા કરીને છે એનું ખૂન કરી અને ગામનો કબજો લીધો. આનો આ 3 પેઢી થયા. આનું આ જ કામ છે, બીજું કોઈ કામ જ નથી. કેમ પડાવી લેવા પૈસા, કેમ ખાઈ જવું બધાનું, આ જ ધંધો છે ને. અમિતને કઈ રીતે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો ત્રાસ હતો? કારણ કે જે સુસાઇડ નોટ લખી છે તેમાં પણ બંનેનું નામ છે અને ફરિયાદ જે નોંધવામાં આવી છે તેમાં પણ બંનેનું નામ. આ પણ બંને ભેગા જ છે, આમાં કોઈ જુદા નથી. રાજદીપસિંહને હીરો બનાવવાનું આ બધું કરે છે. શું નામ તમારું? ઉમેશભાઈ કોટ. ઉમેશભાઈ, શું કહેશો? બીજો દિવસ છે, હજી લાશ નથી કરી તમારા ભાઈ, શું માંગ છે? માંગ એવી છે કે આમાં તટસ્થ તપાસ થાય, ન્યાય એમને મળે, પૂરતો ન્યાય મળે અને એમને એવું લાગે કે ન્યાય મળી ગયો છે તો અમે બોડી સ્વીકારવા તૈયાર છીએ. અનિરુદ્ધ સિંહે એક નિવેદન પણ આપ્યું છે સોશિયલ મીડિયામાં કે આમાં આ જે ઘટના બની તેમાં તેમનો કોઈ વાકગુનો હોય તેનો તેના પરિવારનો નથી. એનો વાગગુનો નથી તો સુસાઇડ નોટમાં એનું નામ લખેલું છે. પ્લસ એના પુરાવા એ છે કે ગત વિધાનસભામાં અમિતભાઈએ એની ઉપર ફરિયાદ કરેલી છે. પ્લસ ફેબ્રુઆરી મહિનામાં પોપટ બાપા લાખાભાઈ સોરઠિયા એનું રિપેન્ડિંગ કરેલું છે ફેબ્રુઆરી મહિનામાં. એટલે એ પણ ચાલુ હતું. એટલે 2 જગ્યાએ એને કામ ફરિયાદમાં હતા. એટલે એ ફરિયાદ પાછી લેવા હાટું ક્યાંક ને ક્યાંક કાવતરું થયું એવું અમને લાગે છે. અને સુસાઇડ નોટમાં એને એ પણ લખેલું છે. શું માંગ છે? કઈ રીતના પગલાં લેવા જોઈએ? અમને પૂરતો ન્યાય મળી જાય અને જે કોઈ આરોપી છે એને સજા મળે એવી અમારી માંગ છે. પાટીદાર સમાજના મોટા કોઈ નેતાઓને આવશે? અમે માંગ તો કરી છે પાટીદારના બધા મોટા નેતા અહીંયા આવે, પણ હજી લગી કોઈ એવું આવેલું છે નહીં. અમિતના પરિવારને બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ ડિપાર્ટમેન્ટે આ એમના ઓફિસરને મોકલા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની 100% ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો. અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધારીએ. અમે આમાં કચાશ નહીં રાખી. તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એથી વધારે ચિંતા અમારી છે. નાના છોકરો મૂકીને જ્યારે આની આપઘાત કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું
અને સાથે છે આખું પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે. તમે આ બોડી અત્યારે લઈ લો અને અમે તમારી સાથે છે. કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય. અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી. ગમે એ સ્થિતિ ઊંધા ચીતા થાય ને અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો. એ 50-100 જણા જે હતા એ ટીમમાં એના બધા અત્યારે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે. અને એની 5 વાગે એની સ્મશાન યાત્રા રીબડાથી નીકળવાની છે. અને આજુબાજુના બધા ગામના માણસો એ સ્મશાન યાત્રામાં જોડાવાના છે. એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આ વાત થઈ છે. કોઈ પણ ભોગે અનિરુદ્ધસિંહની ધરપકડ ન થાય, રાજદીપની ધરપકડ ન થાય, બોડી નહીં સ્વીકારે. અચાનક જ એક જ દિવસમાં એને એવું કીધું અમારી ગાડી 40-20 નીકળી ગઈ છે. અમે એ તમે સ્વીકારો, અમે તમને એનું જે દરરોજનું છે ને એ આપશું અને આમાં અમે જાજો ટાઈમ નહીં રહેવા દઈએ, ધરપકડ કરશું જ. આ આખા કેસમાં તમે શું માનો છો, કોની કઈ પ્રકારની ભૂમિકા છે આમાં? આખી ભૂમિકા છે ને, આખી ભૂમિકા ટોટલી આ જે કેસ આખો ઊભો થયો છે એ આખી અનુરૂધસિંહની છે. કઈ રીતે એને એને કાંઈ પણ મુદ્દો એને લાગે કે આપણે ધાર્યું નથી થતો એટલે એ માણસ ઉપર કઈ રીતે એટેક કરવો ને એ બુદ્ધિથી ક્રાઇમમાં આપણા આખા ઇન્ડિયામાં એના જેટલું ક્રાઇમ જે સમજવાળું કોઈ નહીં હોય. એ 15-18 વર્ષ જેલમાં રહ્યો ને એ ક્રાઇમના એક પોઈન્ટ જાણી ગયા. બુદ્ધિથી ન જ મારવાનું કામ. હની ટેપમાં કેસમાં મુદ્દો એવો છે કે આ છોકરી આની પહેલા સંજય પંડિત વકીલ હતા. એ અનુરૂધસિંહને ખૂબ લખતા જેલમાં પુરાવા માટે. દરરોજ એટલું બધું બોલતા મીડિયામાં અને એને પુરાવી દેવો એ પુરાઈ જેવી સ્થિતિ હતી. એટલે હની ટેપમાં આ છોકરીને લઈને એને કર્યું અને એને એ કેસ પાછો ખેંચવા પડ્યો અને જેલમાં જવું પડ્યું. એ 3 જણા થઈને આ છોકરીનો ઘણી જગ્યાએ ઉપયોગ કરે છે. ગોવિંદભાઈ, લેવા પટેલના જુવાન દીકરાનું મૃત્યુ થયું છે. એક પણ પાટીદાર અગ્રણી રોકાયો નથી. શું કહેશો આ ગુજરાતના પાટીદાર અગ્રણીઓ? ના, એ વાત સાચી છે. અમે કોઈને હજી ફોન કર્યા નથી. જે સ્વેચ્છા આવ્યા હોય એ આજે શામજીભાઈ કૂટને બીજા 4-5 મિત્રો આવ્યા હતા આગળથી. અમે મીડિયા સિવાય કોઈને આમંત્રણ આપ્યું નહોતું કારણ કે પરિસ્થિતિ હતી આ બધી. જ્યારે ખોડલધામના નરેશ પટેલ છે એને આખી ખબર છે 3 વર્ષથી આ માથાકૂટ હાલે છે અને છોકરા 40-50 ત્યાં ગયા હતા કે અમને કંઈક મદદ કરો. એ કે કરશું પણ છોકરાઓને મદદ ન મળી એટલે આ એને એક્શન લેવું પડ્યું. આવતીકાલે રીબડાના સમર્થન એટલે અનિરુદ્ધસિંહના સમર્થનમાં પણ એક રેલીનું આયોજન છે. આને કઈ એ મને ખ્યાલ નથી કઈ રીતે એ લોકો ગોઠવું છે. રેલી થવાની છે સમર્થનમાં, તો જે થવાની હશે તો મને એનો આઈડિયા નથી. એ થશે તો આમે અહીંયા થશે. વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જ 2022માં એક ફોર્જરીના કેસ એમના વિરુદ્ધમાં દાખલ થયો છે અને એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક એક્સટોર્શનના કેસ સંજય પંડિત વિરુદ્ધમાં વર્ષ 2019માં દાખલ થયો છે. દિનેશ પાતર એ ગોંડલના રહેવાસી છે. એમના વિરુદ્ધમાં 2021માં ગોંડલ સિટીમાં એક છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 498A હેઠળ એક ગુનો દાખલ છે અને ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 2021માં એક મારામારીની ફરિયાદ આ દિનેશ પાતર વિરુદ્ધમાં દાખલ થઈ છે. સર, જે એક્સની વાત આવે છે, એક્સનું ડિટેલ્સ સામે આવી છે કે હજી પોલીસ તપાસના કારણે કોઈ ખાસ આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે. એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા 1 વર્ષથી છે. એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્ક્લોઝ કર્યા નથી. સર, અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ આ બંનેનો રોલ શું છે? એમાં તપાસ અમારી ચાલુ છે. અમે 4 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા,
જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે. તો એની જે પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિઓ હતા જેને એમ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે. સર, અનિરુદ્ધસિંહે સુસાઇડ નોટ પર છેડછાડ થયાનો આક્ષેપ લગાવ્યો છે. એ જે સુસાઇડ નોટ છે એમને આ સુસાઇડ નોટને FSLમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ. જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે. અમિત ખૂટને ફસાવવા માટે કેટલા સમયથી આ પ્રકારે આ કાવતરું રચવામાં આવ્યું? છોકરીએ કઈ રીતે અમિતને ફસાવ્યું? હા, એ જે મેં પહેલાં કીધું કે 2જી તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેપ વિથ પોક્સો દાખલ થઈ છે. એનાથી લગભગ 10 દિવસ પહેલાં જે સગીર વયની છોકરી છે એણે જે અમિત ખૂટ છે ભોગ બનનાર એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની, એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ. આટલું જ નહીં, આ જે સગીર વયની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વયની છોકરી બનીને અમિત ખૂટ સાથે ચેટ પણ કરતા હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર વયની છોકરી હતી એ વાત કરતી હતી. તો અમિત ખૂટને લાગ્યું કે આ એક જેન્યુઇન કેસ છે, તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપને વિદિત છે. સાહેબ, સંજય પંડિત અને દિનેશ પાત્ર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કયા કયા ગુનાઓ? એ મેં મેન્શન પહેલાં કરી દીધું છે. આમાં કોઈ કથિત પત્રકારોની ભૂમિકા કે એવું કંઈ સામે આવ્યું છે? એમાં અમારી તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં અમારા ધ્યાન ઉપર નથી, પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિની સામે આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજદીપસિંહને લઈને કોઈ તપાસ અત્યાર સુધીમાં કરવામાં આવી છે? એ અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ. જે મેં પહેલાં કીધું કે 4 વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે. રીબડામાં એક ફરિયાદ દાખલ થઈને આરોપી પર પકડી પાડવામાં આવી છે. ચોંકાવનારી વિગતો તપાસમાં સામે આવી છે. શું આખી હકીકત? ગઈ તારીખ 5/5/25ના દિવસે અમિત ખૂટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. એમના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં 4 લોકોના નામ હતા. તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 61(2) અને 54 મુજબ 4 વ્યક્તિઓ વિરુદ્ધ, જેમનું નામ છે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, એક સગીર વયની છોકરી અને પૂજા રાજગોર, એ 4ના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આમાં તુરત જ ASP સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી 5 ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું. 6ઠી તારીખે સવારે આજે 2 મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી. 6 કલાકની લાંબી પૂછપરછ પછી એ જે 2 મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે કર્યું છે એ બધી કબૂલાત આપી. આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ 2/5/25ના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ થઈ હતી. તો આમાં 2 તારીખથી લગભગ 10 દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે 2 મહિલાઓ છે એમને મળે છે અને એમનાથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે, તમને પૈસા પણ મળશે, નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે. એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે 2 વકીલો, જેમનું નામ પણ એ માણસે કીધું, સંજય પંડિત અને દિનેશ પાત્ર, એ 2 વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં
ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે, જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે. તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી. એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે. તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી, એ જે બે મહિલાઓ છે એમની સાથે એક ત્રીજી પણ મહિલા રહે છે. પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે, પણ એ પુખ્ત વયની મહિલા હતી. તો પછી એક સગીર વયની જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કાવતરું રચવામાં આવ્યું, જેથી કરીને આમાં પોક્સો વિથ રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીને એક સગીર વયની જે છોકરી છે એના આમાં યુઝ કરવામાં આવ્યું છે. તો બંને જે છોકરીઓ છે, એક સગીર વયની અને પૂજા રાજગોર, એ બંનેની ધરપકડ 6મી તારીખે સાંજે કરવામાં આવી હતી અને ગઈકાલે કોર્ટમાં પ્રોડ્યુસ કરતા જે સગીર વયની છોકરી છે એમને રિમાન્ડ હોમ વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યું છે અને પૂજા રાજગોરના રિમાન્ડ 2 દિવસના મંજૂર થયા છે. એના સિવાય ગઈકાલે અમે બંને જે વકીલો છે દિનેશ પાતર અને સંજય પંડિત, આ બંનેની ધરપકડ કરી છે અને આ બંને વકીલોની જે પૂછપરછ છે અત્યારે ચાલુ છે. આજે સાંજે આ બંને વકીલોને કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે. આ જે બંને વકીલો છે એમના ગુનાહિત ઇતિહાસ પણ છે. સંજય પંડિત એ રાજકોટના રહેવાસી છે. એના વિરુદ્ધમાં એ ડિવિઝન રાજકોટ સિટીમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે 2023માં. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાજકોટ સિટીમાં 2019માં એક એટ્રોસિટી એક્ટ